ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે ઈએમએફ ઇક્વેશન જોયું, બરાબર. હવે આ વિડીયોની અંદર આપણે ઈએમએફ ઇક્વેશનમાંથી આપણે દાખલા જોઈએ જેથી પરીક્ષાની અંદર તમને પૂછાય તો આવડી જાય, બરાબર. સિમ્પલ રકમ તમને ઉપર દેખાતી હશે, બરાબર. આની અંદર તમને એમ કહે છે કે આપણી પાસે 6 પોલનું જનરેટર છે. પોલ તમને 6 આપેલા છે. ફ્લક્સ છે એ 15 મિલી વેબર છે, બરાબર. હવે 15 મિલી વેબર છે તો એનો મતલબ એવો થઈ ગયો કે આપણે 15 એને ગુણ્યા 10 ની -3 ઘાત વેબરમાં કન્વર્ટ કરી દઈએ, બરાબર. 15 ગુણ્યા 10 ની -3 ઘાત અથવા 15 ના છેદમાં 1000 લખો તો પણ આવશે, કારણ કે 10 ની -3 ઘાત એટલે છેદમાં 1000 થઈ જાય. ઓકે. Z 800 છે, એટલે કે નંબર ઓફ કંડક્ટર, વાહકોની સંખ્યા 800 આપેલી છે. n આપણા 1000 rpm એટલે કે સ્પીડ છે 1000 rpm થી આપણું જનરેટર ફરે છે. તો EMF શોધવાનું છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે લેપ વાઇન્ડિંગ અને બે વેવ વાઇન્ડિંગ બંનેની અંદર આપણે EMF શોધવાનું છે, બરાબર. હવે સૌથી પહેલા આપણે જોઈએ EMF ગોતીએ તો કે આપણે છે ને લેપ વાઇન્ડિંગ માટે EMF શોધીએ. લેપ વાઇન્ડિંગ આવું લખું છું તો લેપ વાઇન્ડિંગ ની અંદર આપણને ખબર છે આર્મેચર પેરેલલ પાથ A બરાબર P, બરાબર. પોલ કેટલા છે તો કે 6 છે, તો અહીંયા 6 થઈ જશે. આ એક વસ્તુ સૌથી મોસ્ટ એમપી વસ્તુ છે, બરાબર. A = P = 6, તો કે જેટલા પોલ છે એટલા જ આર્મેચર પેરેલલ પાથ થશે. તો 6 પોલ છે તો 6 આર્મેચર પેરેલલ પાથ થશે. 4 પોલ હોય તો 4 થાય, 2 પોલ હોય તો 2 થાય, બરાબર. EMF નું ઇક્વેશન તો કે E = 5ZNP / 60A. ચાલો, આવું આપણને ખબર છે, હમણાં સૂત્ર જોયું, યાદ રાખી લેવાનું છે. ફ્લક્સ કેટલો છે તો કે 15 એને ગુણ્યા 10 ની -3 ઘાત એને ગુણ્યા Z કેટલા છે તો કે 800 છે, એને ગુણ્યા N કેટલા છે તો કે N આપણી પાસે 1000 rpm છે, એને ગુણ્યા P કેટલા છે તો કે પોલ આપણી પાસે 6 છે, હોલ ડિવાઇડેડ બાય 60A, બરાબર. A બરાબર 6 છે. ચાલો, ક્લિયર. આટલું આપણે ખાસ મગજની અંદર રાખવાનું છે. બધી વેલ્યુ ખાલી તમને આપેલી છે, તમારે વેલ્યુ મૂકવાની છે આ સૂત્રની અંદર. એક તમારા મગજમાં રાખવાનું છે કે ભાઈ લેપ વાઇન્ડિંગ છે કે વેવ વાઇન્ડિંગ. લેપ વાઇન્ડિંગ હોય તો એ બરાબર શું મૂકવાના અને વેવ વાઇન્ડિંગ હોય તો એ બરાબર શું મૂકવાના. હવે અહીંથી તમે જોતા જાવ તો કે તમે એક વસ્તુ સમજો કે આ 10 ની -3 ઘાત છે. જો હું એને છેદમાં લઈ લઉં, બરાબર, હું એને શું કરું છું -3 ઘાત એટલે સિમ્પલ વસ્તુ છે કે અહીંયા આપણે 15 લખી નાખીએ ને એના છેદમાં 1000 લખી નાખીએ, બરાબર. તો આ 1000 ગયા, આ 1000 ગયા, સિમ્પલ વસ્તુ. નકર તમારી પાસે કેલ્સી છે, ડાયરેક્ટ તમે ઉપર ગુણાકાર કરીને ભાંગ્યા છેદમાં બધું કરી શકો છો, બરાબર. આ 6 કેન્સલ, બરાબર. અહીંયા તમે જો મીંડું ગયું, ઓકે. 3 × 5 = 15 અને 3 × 2 = 6, ઓકે. અને 2 × 4 = 8 એટલે 40 ને 40 × 50 કેટલા થાય? 4 × 5 = 20 એટલે 200 વોલ્ટ મને EMF મળશે. તો લેપ વાઇન્ડિંગ ની અંદર EMF શું મળશે? 200 વોલ્ટ મળશે. સાવ સિમ્પલ હતું. મેં તો ડાયરેક્ટ વિધાઉટ કેલ્ક્યુલેટર કરી નાખ્યું છે. તમારી પાસે કેલ્ક્યુલેટર છે એટલે તમે કેલ્ક્યુલેટર ની અંદર આરામથી કરી શકો છો. કાંઈ ખોટી આવી મગજમારી કરવાની જરૂર નથી. આટલું લખી ડાયરેક્ટ તમારે E બરાબર 200 વોલ્ટ લખી નાખવાના થશે. ડન. બીજું જોઈએ, હવે વેવ વાઇન્ડિંગ માટે વાત કરીએ તો કે વેવ વાઇન્ડિંગ, બરાબર. જ્યારે આપણે વેવ વાઇન્ડિંગ માટે વાત કરીએ છીએ તો મને ખબર છે A એટલે કે આર્મેચર પેરેલલ પાથ A બરાબર કેટલા છે તો કે 2. હંમેશા 2 લેવાના છે, ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. સેમ પાછું આપણું સૂત્ર E બરાબર 5ZNP / 60A. હવે E બરાબર હું ડાયરેક્ટ અહીંયા આવી રીતના લખું છું 15 એના છેદમાં 1000 ડાયરેક્ટ જ લખી નાખું. આજે લખ્યા ને પહેલી વખત ડાયરેક્ટ જ લખી નાખું. એને ગુણ્યા Z કેટલા છે? 800 છે, બરાબર. સ્પીડ કેટલી છે? 1000 છે. પોલ કેટલા છે તો કે 6, હોલ ડિવાઇડેડ બાય 60A. પણ હવે અહીંયા A બરાબર શું છે તો કે 2 છે, એટલે અહીંયા 2 લખવાના થશે. ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે 6 લખ્યા, અહીંયા આપણે 2 લખવાના થશે. વેવ વાઇન્ડિંગ છે એટલે ડન. સિમ્પલ. 1000 કેન્સલ થઈ ગયા, બરાબર. અહીંયા એક મીંડું ગયું, 6 કેન્સલ થઈ ગયા. 2 × 2 2 × 4 = 8 અને અહીંયા મીંડું 40 થઈ ગયા, બરાબર. 15 × 4 = 60, તો EMF મને મળ્યો 600 વોલ્ટ. ચાલો, ડન. તો કે 600 વોલ્ટ આપણને EMF મળશે. જો આપણે વેવ વાઇન્ડિંગ માં કનેક્ટ કરશું તો મને EMF 600 વોલ્ટ મળશે. જો આપણે લેપ વાઇન્ડિંગ માં કરશું તો મને EMF 200 વોલ્ટ મળશે. આ એક એનાલિસિસ છે, બરાબર. અહીંથી તમને યાદ આવે કે ભાઈ જો વેવ વાઇન્ડિંગ યુઝ કરશું, વેવ વાઇન્ડિંગ હાઈ વોલ્ટેજ માટે યુઝ કરીએ છીએ, લેપ વાઇન્ડિંગ એ છે એ આપણે લો વોલ્ટેજ માટે ઉપયોગ કરીએ છીએ. આ વેવ વાઇન્ડિંગ ને લેપ વાઇન્ડિંગ ના તફાવતમાં તમને આવડતું હોવું જોઈએ, બરાબર. તફાવત કરવાનો બાકી છે, પણ કરાવી દઈશ એટલે તમને આઈડિયા આવી જશે. અહીંથી એનાલિસિસ થઈ જાય, ઓકે. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, ત્યાર પછી આપણે બીજો દાખલો જોઈએ. ચાલો, હવે બીજો દાખલો જોઈએ, બરાબર. તો ડેટા તમને આપેલો છે. ડેટાની અંદર જે હમણાં આપણે જોયું હતું એના જેવો દાખલો છે. તમને એમ કીધું છે કે ફ્લક્સ છે 0.02 વેબર છે. આજી વખતે 0.02 વેબર આપી દીધું છે, બરાબર. નંબર ઓફ કંડક્ટર Z બરાબર 3600 આપેલા છે. N સ્પીડ છે 1000 rpm છે અને નંબર ઓફ પોલ 6 આપેલા છે, બરાબર. 6 આપેલા છે. EMF આપણે શોધવાનું છે. સેમ વસ્તુ લેપ વાઇન્ડિંગ ને વેવ વાઇન્ડિંગ બંનેની અંદર આપણે ગોતી લેવાનું છે, બરાબર. તો સૌથી પહેલા આપણે અહીંયા લખી નાખીએ તો કે લેપ વાઇન્ડિંગ
લેપ વાઇન્ડિંગ ની અંદર તો કે લેપ વાઇન્ડિંગ હોય ત્યારે આપણી પાસે શું થઈ જશે a બરાબર p બરાબર 6. હવે a બરાબર p બરાબર 6 એટલે અહીંયા પોલ જેટલા હોય એટલા જ આપણા આર્મેચર પેરેલલ પાથ થશે. EMF નું ઇક્વેશન E = 5ZNP ડિવાઇડેડ બાય 60A. ચાલો હવે ફ્લક્સ કેટલો છે જો 0.02 છે તો હું એને આમ લખી શકું 2/100 બરાબર 2/100 કારણ કે હું અહીંયા વિધાઉટ કેલ્ક્યુલેટર ગણતરી કરું છું. તમારી પાસે કેલ્સી છે તમે ડાયરેક્ટ આખું લખી નાખશો બરાબર. એટલે હું લખું છું 2/100 તમે લખી શકો છો 0.02 એને ગુણ્યા z બરાબર કેટલા છે તો અહીંયા થઈ જશે આપણી પાસે 3600 એને ગુણ્યા n બરાબર આપણી પાસે 1000 rpm છે અને એને ગુણ્યા p બરાબર કેટલા છે તો કે 6 પોલ છે હોલ ડિવાઇડેડ બાય 60 a બરાબર આપણી પાસે કેટલા છે તો કે બરાબર 6. હવે અહીંયા 6 કેન્સલ સિમ્પલ વસ્તુ છે. અહીંયા એક મીંડું અહીંયા ગયું એક મીંડું અહીંયા ગયું આ એક મીંડું આવી રીતના જવા દીધું 6 ને 36 ચાલો ઓકે. હવે 6 દુ 12 અને આ 2 100 આરે ગુણાવી નાખો એટલે 1200 વોલ્ટ EMF મળ્યું. મને કેટલું મળ્યું 1200 વોલ્ટ EMF. આ ક્યારે મળ્યું લેપ વાઇન્ડિંગ હોય ત્યારે. હવે વેવ વાઇન્ડિંગ ની વાત કરી લઈએ તો કે વેવ વાઇન્ડિંગ બરાબર વેવ વાઇન્ડિંગ હોય તો a બરાબર આપણી પાસે શું થઈ જશે 2 થઈ જશે. સિમ્પલ વસ્તુ છે a બરાબર 2 થઈ ગયા તો એનો મતલબ હવે હું સૂત્ર નથી લખતો સીધું 2/100 એને ગુણ્યા 3600 એને ગુણ્યા 1000 એને ગુણ્યા પોલ 6 છે ડિવાઇડેડ બાય 60 અને અહીંયા a બરાબર આપણી પાસે શું થઈ જશે 2 થઈ જશે. ખાસ ધ્યાન રાખવાનું છે 2 થઈ જશે. જો અહીંયા 2 મીંડા ગયા આ 2 મીંડા જવા દો એક મીંડું અહીંયા જવા દો આ 6 કેન્સલ થઈ ગયા અને અહીંયા આપણી પાસે કેટલા થઈ ગયા 18 થઈ ગયા 9 દુ ને 18 18 દુ 36 ચાલો ઓકે 2 × 2 = 36 થઈ ગયા. હવે અહીંયા કેટલા 18 દુ 36 36 ગુણ્યા 100 અથવા અહીંયા 2 કેન્સલ કરી નાખો તોય થઈ જાય સિમ્પલ વસ્તુ છે. એટલે સીધા આપણી પાસે કેટલા થઈ ગયા 18 દુ ને 3600 વોલ્ટ આપણને EMF મળ્યો. તમે ડાયરેક્ટ કેલ્સી માં જ કરી શકો છો બરાબર. આ તો હું તો વિધાઉટ કેલ્સી કરું છું એટલે આવી રીતના છેડ ઉડાડું છું બાકી તમે ડાયરેક્ટ કેલ્સી ની અંદર કરશો એટલે તમારો આન્સર ડાયરેક્ટ 3600 આવી જશે. સાવ સિમ્પલ વસ્તુ છે બરાબર. સ્ક્રીનશોટ લઈ બીજા આપણે દાખલા જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ તો હવે આપણે એક દાખલો બદલાવીએ બરાબર થોડુંક નવી પેટર્નમાં જોઈએ. તમને એમ કીધું છે ફ્લક્સ પર પોલ કોઈ એક DC જનરેટર છે ફ્લક્સ પર પોલ છે 0.012 વેબર છે 792 કંડક્ટર છે. નંબર ઓફ કંડક્ટર આપણી પાસે વાહકોની સંખ્યા 792 છે અને પોલની સંખ્યા 4 છે. EMF જનરેટેડ EMF 240 વોલ્ટ છે. જનરેટેડ EMF 240 વોલ્ટ છે. વેવ વાઇન્ડિંગમાં કનેક્ટેડ છે તો સ્પીડ આપણે ગોતવાની છે બરાબર. સ્પીડ કેટલી થશે એ આપણે ગોતવાનું છે. અત્યાર સુધી આપણે EMF ગોતતા હતા પણ હવે આપણે શું ગોતવાનું છે સ્પીડ ગોતવાની છે. અને વેવ વાઇન્ડિંગમાં કનેક્ટેડ છે તો આપણને ખબર છે વેવ વાઇન્ડિંગમાં a બરાબર કેટલા થઈ જશે 2 થઈ જશે. આ તો આપણને ખબર જ છે બરાબર. હવે આપણી પાસે EMF નું સૂત્ર છે E બરાબર 5ZNP ડિવાઇડેડ બાય 60A. આ આપણું મેઇન સૂત્ર થઈ ગયું સિમ્પલ વસ્તુ છે. હવે આપણે શું કરવાનું છે ગોતવાનું શું છે તો કે સૂત્રનો કરતા આપણે સ્પીડને બનાવવાનું છે. ખાસ ધ્યાન રાખો સૂત્રનો કરતા કોણ છે સ્પીડ ને ગોતવાની છે. તો n ને સૂત્રનો કરતા બનાવો તો એનો મતલબ કે આ જે છે એ બધાય સામે ગુણાકારમાં જશે અને n ની બાજુવાળા જેટલા ટર્મ છે એ બધાય ભાગાકારમાં જશે. તો EMF E એને ગુણ્યા 60 એને ગુણ્યા a હોલ ડિવાઇડેડ બાય અહીંયા થઈ જશે ફ્લક્સ 5 * z * p. આ નવું સૂત્ર થઈ ગયું સ્પીડનું બરાબર. જો જે છેદમાં છે એ અંશમાં ગુણાકારમાં જશે અને જે એના ગુણાકારમાં છે એ સામેની બાજુ ભાગાકારમાં જશે. તો સ્પીડ n = શું થઈ જશે આપણી પાસે EMF આપણને આપેલા છે 240 વોલ્ટ ઓકે ડન એને ગુણ્યા 60 એને ગુણ્યા આર્મેચર પેરેલલ પાથ કેટલા છે તો કે 2 છે કારણ કે વેવ વાઇન્ડિંગ છે. ફ્લક્સ કેટલો છે 0.012 વેબર એને ગુણ્યા z ની વેલ્યુ કેટલી છે 792 એને ગુણ્યા પોલ કેટલા છે તો કે 4 છે. સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો સ્પીડ ની વેલ્યુ આપણે ગણતરી કરવાની છે. હવે હું પણ સાયન્ટિફિક કેલ્સી લઈ આવ્યો છું બરાબર. તો સીધું તમારે લખવાનું 240 એને ગુણ્યા 60 એને ગુણ્યા 2 = કરી દેવાનું બરાબર. પછી ભાંગ્યા કાઉન્સ કરવાનો કાઉન્સ ખાસ કરવાનો છે બરાબર. 0.012 એને ગુણ્યા 792 એને ગુણ્યા 4 કાઉન્સ પૂરો આન્સર આવશે 757.57 બરાબર. સ્પીડ આપણને આવશે 757.57 rpm. જો કે આ દાખલો એવી રીતના બનાવવામાં આવ્યો છે એટલે બની અહીંયા પોઈન્ટમાં આન્સર આવ્યો છે. બાકી જનરલી તમારે એવું હોય કે 800 rpm ને ડાયરેક્ટ ફિક્સ rpm ની અંદર આન્સર આવી જાય બરાબર. પણ આ તો મેં જાતે આવી રીતના દાખલો બનાવ્યો છે તો એટલે એને લીધે શું થાય તો કે અહીંયા આપણો આન્સર પોઈન્ટમાં આવ્યો. બાકી જનરલી સ્પીડ કોઈ દિવસ પોઈન્ટમાં ના હોય 700 750 800 આવી rpm ની અંદર હોય બરાબર. એટલે અહીંયા આપણો આન્સર આપણે સાચો જ માનવાનો છે કારણ કે ભાઈ આપણે વેલ્યુ એવી રીતના લીધેલી છે એટલે ક્લિયર. તો હવે આ વેવ વાઇન્ડિંગ ની અંદર આન્સર મેં ગણતરી કર્યો છે. લેપ વાઇન્ડિંગ ની અંદર આન્સર શું થશે બરાબર. લેપ વાઇન્ડિંગ ની અંદર
તમારે આન્સરની ગણતરી કરવાની છે, બરાબર. સિમ્પલ વસ્તુ છે, અહીંયા તમારે 4 મૂકવાના છે, એટલે આ 4 કેન્સલ થઈ જશે અને આટલી ગણતરી કરવાની થશે. કમેન્ટની અંદર તમારે મને આન્સર કહેવાનું છે, ભાઈ તમારો આન્સર શું આવે છે લેબ ફાઇન્ડિંગની અંદર, બરાબર. ક્લિયર? ખાસ કમેન્ટ કરવાની છે એટલે મને આઈડિયા આવે કે ભાઈ કેટલા લોકો દાખલા સિરિયસલી ગણતરી કરે છે. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. આ 3-4 દાખલા ગણાવ્યા, વ્યવસ્થિત રીતે તમે ગણીને જાજો, પરીક્ષાની અંદર 4 માર્ક રોકડા તમને અપાવી દેશે. બીજા વિડીયોની અંદર બીજા દાખલા છે, ત્યાર પછી આપણે ટ્રાન્સફોર્મર ઘણું બધું કરવાનું છે, એટલે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.